असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युमा अमृतम गमय। દીપ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે। આજના ગુજરાત રાજ્ય સ્થાપના દિવસના આજના શુભ દિવસે આ ઓડિટોરિયમમાં શિક્ષણની સાથે આપ સર્વેનો મહાનુભાવોનો આ શુભક સમય ઊંચાઈએ જશે તેમાં કોઈ બેમત નથી। ગુજરાતની વિકાસ ગાથા વણથંભી રહી છે। આપ બંને લોકસભાના વર્તમાન સાંસદ છો અને આ ત્રીજી વંદે। હવે આજના અમદાવાદ શૈક્ષણિક સંકલન સમિતિના ઉપક્રમે આજની આ બેઠકમાં મંચાસીન અમદાવાદના ભૂતપૂર્વ સાંસદ, હું પૂર્વ નથી કહેતો, કાયમ અભૂતપૂર્વ કહું છું, કારણ કે પૂર્વ કહીએ એટલે પહેલાના પણ થઈ જાય। અમારા મંત્રી પદ લેવા માટે અને મંત્રી પદ લીધા પછી પણ એક પ્રકારની નિરંકુશ વહીવટ કરતા હોવાના કારણે બોલું છું। આજે ગુજરાત સ્થાપના દિન 1 મે નિમિત્તે 7મી તારીખે લોકશાહીના સૌથી મોટા પર્વ એવા મતદાન કરવા માટે અમે તત્પર છીએ। અમે મતદાન કરીશું અને મતદાન કરાવીશું। કદાચ આ આખા દેશમાં આ પહેલો દાખલો છે અને વોર્ડના પ્રમુખથી તેમની કારકિર્દી શરૂ થયેલી અને કાઉન્સિલર તરીકે, ધારાસભ્ય તરીકે અને આદરણીય બળવીભાઈ આ પંક્તિમાં જોડાશે અને આપણે બધા પણ સ્વાગત કરતા હોય એવા ભાવથી તાલીમ તેમને લગાવી દઈશું। આપણે બધા સન્માન કરીએ છીએ અને આપણે ખ્યાલ આપીએ છીએ એવા ભાવ સાથે આપણે યુનાઇટેડ સ્કૂલ દ્વારા અમારા આવું તો ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે। આવું તો ભારતીય જનતા પાર્ટીમાં જ વિસ્તારક અને પ્રચારક તરીકે અમદાવાદ શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આયોજિત આજના આ મતદાન જાગૃતિ અભિયાનમાં આપણે ઉપસ્થિત અમારા શહેર ભાજપના મહામંત્રી શ્રી પરેશભાઈ લાખાણી, ઠક્કર બાપાનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય બેન કંચનબેન રાબડિયા, સમિતિના અધ્યક્ષ ભાઈ શ્રી હિતેશભાઈ, અલ્પેશભાઈ, વડદેવભાઈ, ધીરેનભાઈ, અમારા બૌદ્ધિક શહેરના લોકસભાના કન્વીનર અને નરોડા ગ્રીન એન્વાયરમેન્ટ સર્વિસીસના વર્ષો જૂના સ્થાપક ચેરમેન અને આ સંસ્થાના પણ સ્થાપક એવા મારા મિત્ર શૈલેષભાઈ પટવારી, અમારા શહેર ઉપાધ્યક્ષ રાજુભાઈ, અમારા વિસ્તારક ભાઈ શ્રી જયપાલજી, રમેશભાઈ, મારા પ્રિય કાર્યકર્તા, આમ તો મારાથી સિનિયર છે ને ખૂબ સરળ સ્વભાવના આદરણીય ફરીજીભાઈ, આદરણીય બેનશ્રી અને ઘણા બધાને વ્યક્તિગત રીતે પણ પરિચિત એવા શાળા સંચાલક મારા વાલા ભાઈઓ અને બહેનો,